માવડી આવે. મુજ ગરીબ ને ઝૂંપડે પધારે મારી માવડી. મારા આંગણિયા શોભાવે હો હર સિદ્ધિ માવડી આવે. સિદ્ધિ માવડી
પ્રફુલભાઈ ઉદાણી રાજકોટ વાળા 11,000 રૂપિયા શ્રીમતી સગુણાબેન દિલીપભાઈ ઉદાણી, 11,000 રૂપિયા શ્રેણીભાઈ માસુકલાલ ઉદાણી તથા લવભાઈ માસુકલાલ ઉદાણી, 11,000 રૂપિયા શ્રીમતી છાયાબેન વિપુલભાઈ ઉદાણી, 11,000 રૂપિયા શશિકાંતભાઈ મૂલચંદભાઈ ઉદાણી મુંબઈ વાળા, 11,000 રૂપિયા પંકજભાઈ નૌતમભાઈ ઉદાણી અમદાવાદ વાળા, 10,000 રૂપિયા લીલમભાઈ હાથીભાઈ ઉદાણી મુંબઈ વાળા, 5,000 રૂપિયા ચેતનભાઈ લલિતભાઈ ઉદાણી રેમા સ્ટોર વાળા રાજકોટ વાળા. આ બધા તરફથી આપણે મળેલ છે. તેમજ અમારી ભાવના તો એવી હતી કે બધાને સંતપૂજન કરવાની, ને સંતપૂજન કરવાનો મોટામાં મોટો લાભ હતો, પણ આપણા માતાજીનો આદેશ એવો હતો કે સંતપૂજન કોઈ વ્યક્તિગત નથી કરવાનું. આપણે માતાજીના ભંડારમાંથી 10-10 રૂપિયાનું સંતપૂજન કરવામાં આવશે, જે બધાએ સ્વીકારજો. માતાજીની પ્રસાદી રૂપે છે, એટલે જે 10 રૂપિયાની નોટ માતાજીના સ્પર્શ થઈને આપણે જે આપવામાં આવશે એ બધા સૌના મંદિરમાં રાખજો, એવી માતાજીએ આપણે સૂચન કરેલ છે. ભરતા નામ ના આવતા. દિનેશભાઈ વનેચંદ ઉદાણી, દિનેશભાઈ દિલીપભાઈ ને દામુભાઈ, ચાલો દામુભાઈ ના ઘરના હોય લેતા જયેશ પ્રભુલાલ, દિનેશભાઈ ભાવચંદ, અનિલભાઈ હરિલાલ ઉદાણી, લવકુમાર માસુકલાલ ઉદાણી, ખુશભાઈ માસુકલાલ ઉદાણી, યશસ્વીભાઈ ઉદાણી, કિશોરભાઈ અમૃતલાલ ઉદાણી, ઉદાણી, રમેશભાઈ પી ઉદાણી, રમેશભાઈ વનમણીદાસ ઉદાણી, કિરણબેન પ્રફુલભાઈ ઉદાણી, કરુણાબેન કાંતિલાલ ઉદાણી, મિતેશભાઈ ભૂપેવાડા, મિતેશભાઈ આ બધા આપણે જે દાતાઓ મળે, જેવું નામ સંભળાવી ગયો તો બધા દાતાઓ સંપૂર્ણ ખર્ચ લેવામાં આવેલ ને એ લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ. જેથી કરીને આ બધાના રિફંડના પૈસા આપવામાં આવેલા, જમા કરાવેલા હતા એમના 300 રૂપિયા બધાને પરત આપવામાં આવે છે. હવે આપણું દેવસ્થાનમાંથી ભંડારાનાથી 10 રૂપિયાનું સંત પૂજન કરવામાં આવશે.